નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં છો? ખૂબસૂરત શરૂઆત છે, ખૂબસૂરત સવાર છે, તાજગીની. ઘણા સમયથી વિડીયો નાખવાનો બાકી હતો દોસ્તો, કે 1-2 દિવસ 3 દિવસ એમ કરતા કરતા દિવસ સમય નીકળી ગયો. પણ આજે તો દોસ્તો એક સરસ મજાનો વિડીયો બનાવીશું, જે બાળકો પર આધારિત છે, કે નાના ભૂલકાઓ પર આધારિત છે. આપણે જૂના સમયની અંદર જો તો એ સમયની અંદર ગુરુ ગુરુ શિક્ષણ આપતા હતા અને બાળકો ભણતા હતા. એ અમુક વર્ષનો થાય એટલે એમને બાળકને ગુરુ પાસે મોકલી દેવામાં આવતો હતો. તો ગુરુ એમની કૌશલ્યતા પ્રમાણે, આવડત પ્રમાણે, કે એમણે ઘણું બધું મહારથ હાસિલ કરેલું હોવાથી તેઓ ઘોડે સવારી, ત્યાર પછી તરણ, યુદ્ધ અને જે ભાષા, એ રીતના બાળકોમાં જે સર્વાંગી વિકાસ થાય છે એ રીતના એમનો વિકાસ કરવામાં આવતો હતો. ત્યાર પછી એ પ્રથાઓ ધીરે ધીરે બદલાતી ગઈ. સ્કૂલો આવી ગઈ અને સ્કૂલો પછી આશ્રમ શાળાઓ આવી ગઈ. એ રીતના બાળકમાં એક જ હેતુ હંમેશા રહેતો હતો કે એમનો સર્વાંગીણ વિકાસ થાય, કે અંદરથી અને બહારથી પણ. હાલમાં જમાનો એટલે ફાસ્ટ ચાલી રહ્યો છે. જમાનો આવી ગયો છે મોબાઈલનો. ઘણા બાળકો આગળ પણ વધી રહ્યા છે અને કેટલાક જે બાળકો છે એ આગળ નથી વધી રહ્યા. કારણ કે કેટલીક જગ્યાએ એવું પણ જોવા મળે છે કે બાળકોની જે શોખ અને બાળકને અંદરથી જે ઈચ્છા અને જે અરમાન છે, કે બાળક શું કરવા ઈચ્છે છે, શું કરવા માંગે છે, એ પૂછવામાં આવતું નથી. કેટલાક વાલીઓ બીજાને જોઈને, કે અમુકનો છોકરો એક સારો સ્પોર્ટમેન બને, કે વૈજ્ઞાનિક બને, એન્જિનિયર બને, કે વકીલ બને, કે ડોક્ટર બને, કે શિક્ષક બને, એવી રીતના બીજાને જોઈને એ બાળકો પર પોતાના વિચારોને થોપી દેતા હોય છે. પણ આવું કરવું જોઈએ નહીં. કે બાળકોની અંદર શું છે, એમની મનોસ્થિતિ શું છે, એ શું કરવા ઈચ્છે છે. એ સંગીતકાર પણ બની શકે, એ સારો વક્તા પણ બની શકે, કે પછી એને જે ગમે, એને શું ગમે છે, તો એ પર મહત્વ કે ધ્યાન આપવું જોઈએ. એવી જ રીતના એક નાની મસ્તી જે કહાની છે, એને આપણે ચરિતાર્થ કરવાની કોશિશ કરીએ દોસ્તો. જે બાળકોની અંદરની ઈચ્છા છે, અરમાન છે, તે હું મારી રીતના કહેવાનો પ્રયત્ન કરીશ. મને ખબર જ હતી કે તમે શું ઈચ્છો છો. કેમ આ મોટા મોટા ડોળા કાઢો છો. શિક્ષણના તમે મોટા વેત્તાઓ કહાય, શિક્ષણના તમે મોટા વેત્તાઓ કહાય. કહે છે કે અમે તો બાળ વિજ્ઞાનને જાણીએ, કહે છે કે અમે તો બાળ વિજ્ઞાનને જાણીએ. પણ શું અમારી મનોસ્થિતિને તમે જાણી શકતા છો? કહે છે કે બધું તો અમને ખબર જ છે, બધું તો અમને ખબર જ છે. તમે તો એવો ડોળ કરો છો કે જે તમે જે ઈચ્છો છો એ જ અમારા પાસે કરાવો છો. એક
કઠપૂતળીની માફક તમે અમને બનાવવા માંગો છો. એમ કહે છે કે બાળક તો ભગવાનનું રૂપ છે. એમ કહે છે કે બાળક તો ભગવાનનું રૂપ છે. એ તો ભગવાનનો અવતાર કહેવાય. એ તો કોરી સ્લેટ કહેવાય. પણ તમે જ તમારી રીતના અમારી સ્લેટમાં ચિતરડા પાડો છો. કોઈક વાર અમારા અંતરાત્માને કે અંદરથી ઢંઢેરવાનો પ્રયત્ન કર્યો, જાણવાની કોશિશ કરી કે અમારી અંદર, અમારા અરમાનમાં, અમારા વિચારોમાં અમે શાના માટે બનેલા છે. અમને એક ફૂલ બનવા દો. અમને એક ફૂલ બનવા દો. મહેકને પસરાવા દો કે અમારી અંદર જે કાંઈ છે, અમારી અંદર જે કાંઈ છે અંદરથી અને બહાર લાવવા દો. અમે તો એક કોરી સ્લેટ છે. અમને અમારું ચિત્ર પોતાની રીતના જ બનાવવા દો. અમને અમારું ચિત્ર પોતાની રીતના જ બનાવવા દો. અમારામાં અમે એ સાહજિકતા લાવવા માંગીએ છીએ. અમારે અંદર અમે એ સાહજિકતા લાવવા માંગીએ છીએ, એ મૌલિકતા લાવવા માંગીએ છીએ કે અમે પૂરા ગગનમાં, પૂરા આકાશમાં વિહંગવા પાંખોથી, અરમાનથી અમે એક વિહંગવા માંગીએ છીએ. અમે ઉડવા માંગીએ છીએ. તમે બતાવો તે રીતના નહીં, તમે બતાવો તે રીતના નહીં, પણ અમારી અંદર જે કાંઈ છે, જે કાંઈ આપ્યું છે કુદરતે, એને અમારી રીતના બહાર લાવવા દો અને એ રીતના અમને બનવા દો. તો દોસ્તો, આ એક નાની વાત હતી, પણ એને જે બાળકોનું જે સહજતાથી, પોતાની હૃદયતાથી, જે કલ્પનાની દુનિયાથી એ જીવનની અંદર આગળ વધવા માંગે છે અને કંઈક કરવા માંગે છે, તો તે રીતના આપણે એમને પ્રોત્સાહન આપવું જોઈએ. અને ખરેખર એ રીતના પ્રોત્સાહન આપણે આપીશું તો બાળકમાં જરૂરથી લેખિતમાં, લેખિતમાં અને મૌખિકમાં પણ એનું વ્યક્તિગત પરિણામ પણ 100% જરૂરથી આવશે. તો શિક્ષણને આપણે આપણી રીતના, બાળકો રીતના સમજીને આગળ વધાવીએ. થેન્ક યુ દોસ્તો.